ધોરણ 12 આંકડાશાસ્ત્ર એના માટેનો ખૂબ જ અગત્યનો વિડીયો છે. પ્રથમ પરીક્ષા 2024માં જે પરીક્ષા લેવાની છે એના માટેની બ્લુ પ્રિન્ટ આપણે જોવાના છે. એટલે ખૂબ અગત્યનો વિડીયો છે, ખાસ ધ્યાન આપીને જોજો. કારણ કે કેટલીક સ્કૂલની અંદર 1 થી 4 જ ચેપ્ટર હશે, જ્યારે કેટલીક સ્કૂલની અંદર ભાગ 2 નું ચેપ્ટર એટલે કે પહેલું સંભાવના પણ હશે. તો એ પ્રમાણે આપણે જણાવીશું સંભાવનામાં કઈ રીતના તૈયારી કરવાની અને સંભાવના ન હોય તો કેવી રીતના તૈયારી કરવાની, એ બંને વાત આપણે કરવાના છે. એટલે ખાસ ધ્યાન આપીને સમજજો. ચલો શરૂઆત કરીએ વિડીયોની. આપણે શું કરવાનું છે તો સૌ પ્રથમ આપણે વિભાગ એ ની અંદર આપણને ખબર છે પ્રમાણે 20 MCQ પૂછાવાના છે. કેટલા MCQ? 20. આપણી પાસે ચેપ્ટર કેટલા છે? 1, 2, 3 અને 4. પહેલા ચેપ્ટરના 4 અને ભાગ 2 છે, ભાગ 1 ના 4 અને ભાગ 2 નું પહેલું ચેપ્ટર. એટલે ટોટલ ખરેખર ચેપ્ટર જોવા જાય તો કેટલા ચેપ્ટર છે? 5. એટલે દરેક ચેપ્ટરમાંથી 4, અહીંયાથી 4 MCQ, અહીંયાથી 4 MCQ, અહીંયાથી 4 MCQ, અહીંયાથી 4 MCQ અને અહીંયાથી 4 MCQ. સમજો કે કોઈ સ્કૂલની અંદર સંભાવના નથી તો શું કરવાનું? તો આ દરેકમાંથી 5-5 MCQ એટલે 20 MCQ થઈ જાય. 4 ચેપ્ટર દરેકમાંથી 5-5 એટલે કેટલા થઈ જાય? 20. એટલે MCQ માટે આ તૈયારી કરવાની. હવે MCQ 2 પૂછાય કે 3 પૂછાય કોઈ ચેપ્ટરમાંથી, બધા વાંચવા તો પડવાના છે. તૈયારી કેવી રીતના કરવાની? તો એના માટે આપણે બધા વિડીયો બનાવેલા જ છે MCQ માટે. કયા વિડીયો? તો મોસ્ટ IMP વિડીયો બનાવેલા છે MCQ માટેના, જેમાં બધા જ MCQ ની તૈયારી થઈ જશે. એટલે આપણી ચેનલ પર બધું આપવામાં આવેલું જ છે, તમે કોઈ પણ જાતની ચિંતા કરતા નહીં. ચલો વાત કરીએ વિભાગ B ની. વિભાગ B ની અંદર આપણે શું તૈયારી કરવાની? તો વિભાગ B ની અંદર આપણને 10 VSQ પૂછવાના. VSQ એટલે શું? એક વાક્યમાં જવાબ. એવા 10 પૂછવાના. ચેપ્ટર કેટલા? 1, 2, 3, 4 અને ભાગ 2 નું પહેલું ચેપ્ટર. 10 એનો મતલબ શું થયો? 10 એનો મતલબ એવો થયો કે આ ચેપ્ટરમાંથી 2, આ ચેપ્ટરમાંથી 2, એટલે દરેક ચેપ્ટરમાંથી 2 VSQ પૂછાય. પછી વાત કરીએ પ્રમાણે સમજો કે આ ચેપ્ટર નથી તો આ 4 ચેપ્ટરમાંથી કોઈ પણ 2 ચેપ્ટરમાંથી બીજા 1 પ્લસ થઈ જશે, કોઈ પણ 2 માંથી. હવે શેમાંથી થાય આપણને ખબર નથી, પણ તમે આ 2 વાંચવાના એટલે બીજા બધા આવી જ જવાના. હવે આમાંથી 3 પૂછાય, આમાંથી 3 પૂછાય, આમાંથી પૂછાય કે આમાંથી પૂછાય, જેમાંથી પૂછાય તેમાંથી આપણે બધું જ વાંચેલું હશે તો કોઈ મુશ્કેલી થવાની નથી. એટલે જો એ ચેપ્ટર હોય આ 5મું એટલે કે ભાગ 2 નું પહેલું, તો બધામાંથી 2. અને જો ભાગ 2 નું પહેલું ન હોય તો બાકીના જે ચેપ્ટર્સ છે પહેલા ભાગના એમાંથી આપણને પૂછાશે. ભાગ 1 ના જે 4 ચેપ્ટર છે એમાં કોઈ પણ 2 ચેપ્ટર છે એમાંથી 1 પૂછાઈ જશે. હવે વિભાગ C ની વાત કરીએ. વિભાગ C ની અંદર આપણને કુલ 9 પ્રશ્નો પૂછવામાં આવશે અને 9 માંથી આપણે કેટલા લખવાના? તો 9 માંથી આપણે લખવાના ફક્ત 7. એટલે 7 ગુણ્યા 2 એટલે 14 માર્ક્સનો આ વિભાગ રહેવાનો છે. કેટલા માર્ક્સનો? 14 માર્ક્સનો. હવે 14 માર્ક્સનો વિભાગ છે એટલે ખૂબ અગત્યનો કહેવાય. ક્યાંથી પ્રશ્નો પૂછાશે એ જોઈએ. આપણી પાસે 1, 2, 3 અને 4 ચેપ્ટર છે અને ભાગ 2 નું 1 ચેપ્ટર. હવે આ 4 ચેપ્ટરમાંથી ક્યાંથી શું પૂછાશે C ની અંદર? તો આ જે પહેલું ચેપ્ટર છે એમાંથી 2, બીજું ચેપ્ટર છે એની અંદરથી પણ 2, ત્રીજામાંથી 1 જ એટલે કે નિયત સંબંધમાંથી 1 જ, ચોથું ચેપ્ટર છે એમાંથી 2 અને ભાગ 2 નું જે પહેલું સંભાવના છે એમાંથી 2. એટલે ટોટલ કેટલા થઈ ગયા? 9. 2, 4, 6, 8 અને 9. હવે સમજો કે કોઈકની અંદર આ સંભાવના નથી તો શું થશે? તો આ બાકીના જે 4 ચેપ્ટર છે 1, 2, 3 અને 4 એમાંથી બંનેમાંથી કોઈ પણ માંથી અહીંયા +1 થઈ જાય અને અહીંયા +1 થઈ જાય, અથવા અહીંયા પણ +1 થઈ જાય, અહીંયા અથવા 1 છે એટલે અહીંયા પણ થઈ જાય. એટલે ક્યાંથી આવે એ જરૂર નથી, પણ તમને સમજો કે તમે વિભાગ C ની તૈયારી કરવાના. હવે વિભાગ C માં કોઈ ચેપ્ટરમાંથી 2 પ્રશ્ન પૂછાય કે 3 પૂછાય. જો તમે બધી તૈયારી કરેલી હોય તો 2 હોય કે 3 હોય કોઈ મતલબ નથી, તમને આવડવાનું જ છે. જો તમે અમુક પ્રશ્નોની તૈયારી નહીં કરો તો મુશ્કેલી થાય. ઓકે, હવે D ની વાત કરીએ. જે D સેક્શન છે એ D સેક્શનની અંદર આપણને કુલ 12 પ્રશ્નો પૂછવામાં આવશે અને 12 માંથી કેટલા લખવાના આપણે? તો 12 માંથી ફક્ત 8 જ લખવાના. 12 પ્રશ્નો અને 12 માંથી ફક્ત 8 લખવાના. હવે 12 માંથી 8 લખવાના એટલે 1 ના કેટલા ગુણ? તો 1 ના 3 ગુણ. એટલે આ વિભાગ એ 24 ગુણનો થશે અને ખૂબ અગત્યનો. હવે વિભાગની અંદર ચેપ્ટર આપણને ખબર છે 1, 2, 3 અને 4 અને ભાગ 2 નું પહેલું સંભાવના. હવે સંભાવના નહીં હોય તો પણ હું જણાવવાનું છું કેવી રીતના કરવાનું. ચલો આમાંથી 2 પ્રશ્નો, અહીંયાથી પણ 2 પ્રશ્નો,
અહીંયાથી પણ 2 પ્રશ્ન અને અહીંયાથી પણ 2 પ્રશ્ન. ટોટલ કેટલા થયા? 8. અને આ 10 થઈ ગયા. 10 પ્રશ્નો થઈ ગયા. તો હવે 2 પ્રશ્નો બીજા બાકી. 2 પ્રશ્નો બાકી તો શું કરવાનું? આ પહેલું ચેપ્ટર છે ને એમાંથી 1 અને ત્રીજું ચેપ્ટર છે ને એમાંથી 1, એટલે 12 થઈ ગયા. હવે સમજો એવું બને કે સંભાવના બી નથી તમારું, તો પછી બધામાંથી એક એક પ્લસ કરી દે. એટલે દરેક ચેપ્ટરમાંથી 3. પહેલા ચેપ્ટરમાંથી 3, બીજામાંથી 3, ત્રીજામાંથી 3 અને ચોથામાંથી 3. દરેકમાંથી 3 કરે એટલે કેટલા થઈ જાય? 12 થઈ જાય. અને પૂછાય કેટલા? 8. પણ જો સંભાવના પૂછાય તો પછી આ ચેપ્ટરમાંથી 2, બીજામાંથી અને ચોથામાંથી 2 અને સંભાવનામાંથી 2, એમ કરીને કેટલા થશે? 12 થશે. આગળ વાત કરીએ વિભાગ ઈ ની. વિભાગ ઈ ની અંદર આપણને કુલ 4 પ્રશ્ન પૂછાય અને 4 માંથી આપણે લખવાના કેટલા? તો 3. એક પ્રશ્નના કેટલા ગુણ? એક પ્રશ્નના 4 ગુણ. એટલે આ વિભાગ આપણા માટે 12 માર્ક્સનો થશે. હવે 12 માર્ક્સનો થાય એટલે આ વિભાગ બહુ અગત્યનો કહેવાય, બહુ જ અગત્યનો કહેવાય. એટલે ખાસ ધ્યાન આપીએ. જો ક્યાંથી પૂછાવાનું એ ચેપ્ટર કેટલા? 1, 2, 3 અને 4 અને ભાગ 2 નું એક પહેલું ચેપ્ટર. પહેલા ચેપ્ટરમાંથી વિભાગ ઈમાં પૂછાય જ નહીં. જે સૂચકાંક છે એમાં વિભાગ ઈ પૂછાતો નથી. પરંતુ આ જે ચેપ્ટર છે બીજું, સહસંબંધ, એમાંથી એક પૂછાય, નિયત સંબંધમાંથી એક પૂછાય, સામાયિક શ્રેણીમાંથી એક પૂછાય અને સંભાવનામાંથી એક પૂછાય. આ પહેલા ચેપ્ટરમાંથી નથી જ પૂછવાનું, સમજી લેજો. એટલે 4 પ્રશ્નો થઈ ગયા. પણ તમે કહેશો સર અમારી શાળામાં તો સંભાવના છે જ નહીં, તો આ કોઈ પણ 3 માંથી અથવા સંભાવનામાંથી પણ શિક્ષક ધારે તો પૂછી શકે. સંભાવનાની તૈયારી કઈ કરવાની? આપણે સેક્શન ઈ ના બધા વિડીયો બનાવેલા છે, સેક્શન ઈ જોઈ લેવાનો. અને તો બી નહીં સમજ પડે તો આપણે આપણી ચેનલની અંદર જે SS એજ્યુકેશન આપણી ચેનલ છે, અને SS એજ્યુકેશન, આ જે SS એજ્યુકેશન છે એ આપણી વેબસાઇટ પણ છે. SS એજ્યુકેશન છે એ આપણી ચેનલ છે, એ આપણી વેબસાઇટ છે અને એ આપણી એપ્લિકેશન પણ છે અને એ ટોટલી ફ્રી છે. એની અંદર તમે જાઓ તો તમને બધું જ મફતમાં મળી જશે, એટલે કે બધું જ ફ્રીમાં મળી જશે. દરેકે દરેક ચેપ્ટર 1 થી 4 ચેપ્ટર તમે શાંતિથી વ્યવસ્થિત રીતે ભણી શકશો. ઓકે, ચાલો હવે આપણે વાત કરીએ વિભાગ F ની. વિભાગ F એની અંદર આપણને કુલ 6 પ્રશ્નો પૂછવાના અને 6 માંથી આપણે લખવાના કેટલા? તો 6 માંથી આપણે ફક્ત 4 લખવાના. એક પ્રશ્નના કેટલા ગુણ? એક પ્રશ્નના 5 ગુણ. એટલે આ વિભાગ આપણા માટે 20 માર્ક્સનો થવાનો છે. કેટલા માર્ક્સનો? 20 માર્ક્સનો. અને 6 માંથી લખવાના કેટલા? ફક્ત 4. હવે જોઈએ કયા કયા પ્રશ્નો છે. વિભાગ પહેલાની વાત કરીએ તેમાં 4 અને વિભાગ બીજાની વાત કરીએ તેમાં 1 ચેપ્ટર. હવે પહેલું જે છે સૂચકાંક, એમાંથી એક પ્રશ્ન પૂછાય 5 માર્ક્સનો. સહસંબંધમાંથી 2 પૂછાવાના છે. સહસંબંધમાંથી કેટલા? 2. નિયત સંબંધમાંથી 1 જ અને સામાયિક શ્રેણીમાંથી 2. કેટલા થઈ ગયા? 1 ને 2 3, 3 ને 1 4, 4 ને 2 6. 6 થઈ ગયા. એનો મતલબ કે સંભાવનામાંથી પૂછાય નહીં. એટલે જે ભાગ 2 નું જે ચેપ્ટર છે પહેલું, એની તૈયારી તમારે F માટે કરવાની જ નહીં. F ની અંદર કયા? તો F ની અંદર આપણે ફરીથી જોઈ લઈએ. આપણે જે ચેપ્ટર છે 1, 2, 3 અને 4. આ જે ચેપ્ટર છે એમાંથી જે બીજું ચેપ્ટર છે સંભાવના એ સહસંબંધ, એમાંથી 2 અને નિયત સંબંધ એમાંથી 2 અને બાકીના 2 ચેપ્ટરમાંથી 1. એટલે ટોટલ 6 પ્રશ્નો થઈ જાય. અને 6 માંથી લખવાના કેટલા? ફક્ત 4. એક પ્રશ્નના કેટલા ગુણ? 5. એટલે 20 માર્ક્સ થઈ જાય. હવે ખાસ ધ્યાન આપજો, આપણી જે SS એજ્યુકેશન એપ્લિકેશન છે એ એપ્લિકેશનની અંદર તમે જાઓ ને, એટલે એપ્લિકેશનની અંદર તમને બધી જ વસ્તુ ફ્રીમાં પણ જોવા મળશે અને પેઇડ પણ જોવા મળશે. પેઇડની શું વિશેષતા છે? તો આ પેઇડની અંદર તમને બધી જ વસ્તુ એડવર્ટાઇઝ વગર જોવા મળશે. એડવર્ટાઇઝ આવશે નહીં, અને એડવર્ટાઇઝ પણ નહીં આવે. એની સાથે સાથે એની અંદર એક્સ્ટ્રા મટીરિયલ પણ આપણે આપવામાં આવેલું છે. એટલે જો તમે ધારો તો તમે એ કોર્સ પણ લઈ શકો. પણ હું એવી ઈચ્છા રાખું કે જો તમે જાતે તૈયારી કરતા હોય તો આ પૈસા પણ બગાડવાની જરૂર નથી. તમારે જાતે જ યુટ્યુબ પરથી બધું શીખી લેવાનું, કારણ કે આપણે દરેકે દરેક વસ્તુ એ યુટ્યુબ પર મૂકી દીધેલી છે. પણ થોડુંક એક્સ્ટ્રા માટે આપણે આ 499 રાખેલું છે. એટલે જો તમે લેવું હોય તો લઈ શકો, પૈસા હોય તો, પણ ખોટા પૈસા બગાડવાની જરૂર નથી. એટલે આ રીતે તૈયારી કરજો. આ બ્લુપ્રિન્ટ બનાવવાનો આપણે નજીવો પ્રયત્ન કરેલો છે. કોઈ બ્લુપ્રિન્ટ બોર્ડ દ્વારા આપવામાં આવેલી નથી. બોર્ડે હજુ પ્રથમ પરીક્ષાની બ્લુપ્રિન્ટ નથી આપી, પણ એક રિસર્ચના આધારે પ્રથમ પરીક્ષા અને બોર્ડની પરીક્ષા, આ 2 પરીક્ષાની તૈયારીના આધારે, રિસર્ચના આધારે આપણે આ બ્લુપ્રિન્ટ બનાવવાનો પ્રયત્ન કરેલો છે.
કેટલાક વિદ્યાર્થીઓ એવા છે જે અન્ય ચેનલમાં હોય અને અન્ય ચેનલને કારણે આપણી ચેનલમાં ખોટી કોમેન્ટ કરે કે આ કેવી છે બ્લુપ્રિન્ટ ખોટી છે. અરે ભાઈ હું કાં કેવું છું બોર્ડે આપેલી છે. હું તો વિદ્યાર્થીઓને તકલીફ ના પડે, વિદ્યાર્થીઓ સાચી રીતે તૈયારી કરી શકે, સારી તૈયારી કરી શકે, એટલા માટે સારી તૈયારી કરી શકે ને એટલા માટે આપણે બ્લુપ્રિન્ટ આપી છે. પણ જાણી જોઈને બીજી ચેનલમાંથી અહીંયા આવે અને બીજી ચેનલને સારી બતાવવા માટે આપણી ચેનલ પર ખોટી કોમેન્ટ કરે કે આપણે ખોટું બનાવીએ છીએ. આપણે ખોટું નથી કરાવ્યું, આપણે સાચું જ કહ્યું છે. વિદ્યાર્થીઓ માંગે છે, તમે માંગી છે એટલે મેં બ્લુપ્રિન્ટ આપી છે. તમે શું કર્યું છે? માંગે છે, તમે માંગે છે એટલે મેં આપી છે, બાકી આપવાનો કોઈ અર્થ નથી. હું તો આપતો જ નહીં હતો, પણ તમે રોજ કોમેન્ટ કરે સર પ્રથમ પરીક્ષાની બ્લુપ્રિન્ટ આપો, સર પ્રથમ પરીક્ષાની બ્લુપ્રિન્ટ આપો, એટલા માટે આપણે આ વિડીયો બનાવ્યો છે. અને આ વિડીયોથી તમને લાભ ચોક્કસ થશે જ, પરંતુ જો તમે આ વિડીયો પ્રમાણે તૈયારી કરો તો. એટલે આ વિડીયો પ્રમાણે તૈયારી કરજો. વિડીયોમાં કોઈ ભૂલ રહી ગઈ હોય તો તમારો નાનો ભાઈ સમજી, તમારે મોટા વિદ્યાર્થી હોય તમે કહે કે બધા મોટા છો, અમે તો ઘણા નાના છે એટલે અમારા નાના ભાઈ સમજીને, અથવા જો તે તમારી અંદર થોડા ઘણા સંસ્કાર હોય, જો ગમે તેવી કોમેન્ટ ન કરતા એની વાત છે. હું વિદ્યાર્થીઓની વાત નથી કરતો, ભણવાવાળા વિદ્યાર્થીની વાત નથી કરતો, પણ અમુક લોકો બીજી ચેનલમાંથી જાણી જોઈને અહીંયા બીજી ચેનલવાળા જ છે, એ બીજી ચેનલવાળા જ ખોટી કોમેન્ટ આપણી ચેનલ પર કરે છે, જેથી કરીને એ લોકોની ચેનલ સારી દેખાય. અને એ લોકોની ચેનલ સારી દેખાવા માટે એ લોકો શું કરે? આપણી ચેનલને બદનામ કરે. પણ એવું ન હોવું જોઈએ ને. તમે સારી બતાવવી હોય તો તમે સારું મટીરિયલ આપો, તમે સારી તૈયારી છોકરાઓને કરાવો, તો તમે સારી રીતના તમે છોકરાઓ પ્રતિભાવ આપશે જ. આપણી ચેનલને કેમ છોકરાઓ પ્રતિભાવ આપે? કારણ કે આપણે દરેક મટીરિયલ છોકરાલક્ષી બનાવીએ, વિદ્યાર્થીઓને ઉપયોગી થાય એવું બનાવીએ. એટલે બીજી ચેનલવાળા જે છે એ ખાસ ધ્યાન રાખજો, અન્ય ખોટી કોમેન્ટ ના કરો, જેથી વિદ્યાર્થીઓ ગેરમાર્ગે ન દોરાય. આભાર.